कभी शाम ढले तो मेरे दिल में आ जाना सॉन्ग गाओ तो डिस्को कर ડિંકા ચીકા કઈ ગાના હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજા જશે આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને આજે પલાકાતાજી સૂતા છે એનું રીઝન એમ છે કે એ થાકી ગયા છે 2 દિવસથી કેટલા દિવસ 7 દિવસથી લગભગ 12 તારીખથી બહાર હતા ત્યારનું એક ધેરું ઘરે આવ્યા ઘરનું કામ વધી ગયું આ બંનેની વાત કહું છું આજ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આ બંને જોતું રોટલોના બટકા કરીને આપ્યા તો ન ખાધા પછી એમાં દૂધ નાખ્યું તો અત્યારે જબરદસ્તી પરાણે ખાઈશ નથી ખાવું તોય કેમ કે દૂધની સ્મેલ આવે ને રોટલો નથી ખાવો દૂધ આપો તો પીવું છાશ આપો તો પીવી એવું કામ છે વધારે છાશ જ પાઈ છે કેમ કે દૂધ પાવાથી બહુ એની સ્કિન ખરાબ થઈ જાય છે એટલે આજે ગાડીની ધોવાની છે થાર અને સૂર્ય ભગવાન પણ આમ જોવાનું વાતાવરણ લોકેશન કંઈ સમજાતું નથી કે આ કેટલા દિવસથી આ રીતના જ રહી છે ને હું વાવાઝોડું છે કે ભાઈ શું છે એ પણ સમજાતું નથી વાદળ શિયાળામાં અને અંટરને છે ને અમે લોકો બહાર આવી ગયા હતા તો અંટરને ધોવાનું ભૂલી ગયા હતા પ્લસ અને એને ઢાંકવાનું ભૂલી ગયા હતા તો એટલી બધી ધૂળ એના ઉપર ચડી છે અને અંટર મારે પડ્યું રહી છે હું ચલાવતો નથી કમસે કમ 2 મહિનાથી એમનું પડ્યું રહી છે એ વાંધો નહીં પલાકાતાને સૂતા છે તેને ઉઠી જવા દો ઉઠ્યા પછી વાત કરું તમારી જોડે અને કાંઈ નહીં એક નાનોથી વાત કહું લાઈફમાં આગળ વધવા છે ને સારા કર્મ કરતા રહેજો એનું રીઝન એમ છે કે તમને કોઈ કંઈ કામીને નહીં દે તમારા કર્મ જ તમને કામીને દેશે મને ઘણા એવા લોકો મળે કે પ્લીઝ મને દઈ દો ને થોડુંક મને દો મારું ઘર આમ છે ને તેમ છે પણ એક વાત કહું યાર મારા હાથ પગ હાજા હોય ને તો તમે દોડો મહેનત કરો સવારે 6 વાગે ઉઠી જાઓ 5 વાગે 2 વાગે ઉઠી જાઓ મારું મોર્નિંગ તો એવો સમય પણ હતો મારી પાસે હું 2 વાગે તો ઉઠી જતો એટલા માટે બધી મહેનત કરવી પડે છે અને લાઈફમાં એવી બધી પ્રોબ્લેમો આવતી રહેતી હોય છે અને હા જિંદગીમાં કામમાંના દિવસો છે ને ફક્ત ઓનલી ફોર છે ને તમારી પાસે 24 વર્ષ છે પછી તમારી 40+ તમે ગયા એટલે તમે સમજી લેજો તમારું કાંઈ કામ નથી રહ્યું દુનિયામાં કેમ કે ઘણા એવા લોકો છે હવે તો પહેલાં તો ભગવાને આપણને 100 વર્ષની ઉંમર હતી હજારો 10,000ની 0 કાઢતા અત્યારે 100ની વૈદી હવે 0 ન કાઢે ને તો સારું દહીંની જ વચ્ચે એટલા માટે કહું છું કે જિંદગીમાં છે ને સારા કર્મ કરતા રહ્યો અને ખાસ કરીને ઘણા લોકોની ટેવ હોય છે જ્યાં સુધી મફતનું મળતું હોય મીન્સ કે માંગે મળતું હોય તો માંગવું છે અરે યાર વટથી લાઈફ જીવો ને યાર મોર્નિંગ થઈ ગયું છે 2 વાગે 10 વાગે કે બીજા પાસે માંગવાની જરૂર નથી તમારે ઉપરવાળો તમારી પાસે બેઠો છે એ બધું તમને આપશે પણ તમે શું કરો છો કંઈ નહીં જે એક વસ્તુ કહી દઉં કે તમે નીચેના માણસો સાથે માંગશો મનુષ્ય સાથે માંગશો એના કરતાં જેને દેવાવાળો તમને ઉપરવાળો છે જ્યારે એને દેવું હશે ને ત્યારે તમને દેશે એટલું યાદ રાખી લેજો ને કાંઈ નહીં શું થયું હવે ઉઠી ગયા છે સેટ 11 વાગે ગુડ મોર્નિંગ મજામાં અચ્છા એવું છે તો વાંધો નહીં તારી હેરસ્ટાઈલ જોઈને તારા વાળ આ બધું એક સેમ લાગે એવું હારે એવું લાગે હાલો ભાઈ નાસ્તો કરી લઈ હાલો ભાઈ રાતના 2 વાગે નાસ્તો કરી લઈ 1:30 વાગે ભૂખ લાગી ગઈ એટલે રાતના દિવસ છે તો હાલો મેથીની ભાજી બની ગઈ છે ફળદા ચાલુ કરવા છે ભાઈ બાય અત્યાર સુધી મારું એડિટિંગ ચાલુ હતું ભાઈ હું નવરો નતો થયો મારું લેપટોપમાં પૂં થઈ ગયું ચાર્જિંગ તાવથી મેથ્યું આ જો પોતા કરે આજ નવા ચપ્પલ લીધા ઘરમાં પહેરવાના કભી શામ ઢલે તો મેરે દિલ મેં આ જાના સોંગ ગાવ તો ડિસ્કો કર ડિંકા ચીકા કઈ ગાના હું ગાવ લે ડિસ્કો કર અરે કરને ભાઈ અરે એવું થોડું હાલે હા જો કરે ઢીંકા પોતા મારે ઢીંકા ચીકા પોતા મારે ઢીંકા ચીકા તોડી નાખી દે ખોટો 900 રૂપિયાનો ખર્ચો થાય મારે કારણ 1000 રૂપિયાનો આવ્યો છે 900 રૂપિયાનું કેતા નહીં હો 100 રૂપિયા ઓછા કહી દીધા મારી આપણું વહી ગઈ અડધી તો એનું મોટું તો જો કરી જો યાર ઉભા થઈ ગયા કામ કરીને ચારેય સાઈડ આમ મોરના પીછાની જેમ આમ કેમ અઘરું કામકાજ છે ની આ છોડીનું ઓછે પાછળ ડેમ બોલે પછી વોશિંગ મશીન જટિયા ઉપર રહી ગયા હલો અંકેલો મને સાચું કે તારું કાલનું કામ કરે તને કેવું લાગ્યું કાલનું કામ કરસ કેવું લાગે થાકી ગઈ કાલ તો હાવ પૂં થઈ ગયું બહાર જવા કરતા એમ લાગે ઘરમાં કામ કરે યાર આમ એમ થાય હા શું મારા ઘરે છે એટલે વ્લોગ ન બનાવે બાર એમ કેવા માંગસ બાર નહીં વ્લોગ બનાવવાનો પણ એમ થાય મહિનામાં એકવાર જવા મળતો તો બાર આ તો મહિનામાં શું કહેવાય 10 દી ઘરે રહેવા મળે મારું કેવું ક્યુટ ઘર રાખેલું છે મેં હરખું રાખેલું છે બધી વસ્તુ બિઝનેસ એ છે તો ભાઈ જવું તો પડે ને ભાઈ એમ તો નથી જતા બાકી માણસો ઘરે બેઠા એને બહાર જવું છે સાચી વાત છે અને ફરવા મળે તો તું એમ કેસો પાણી હું કામ આમાં નાખ્યું સબાડી કા મને કેટલું ટેમ્પરેચર છે શું છે ટેમ્પરેચર કેટલું છે 23 પાણી થોડુંક નાખ્યું એમાં થોડુંક થાને નથી થાતું હા 23 જ છે ગરમ પાણી ઠંડુ પાણી નાખવાનું તું ચા વેચવા જતી તો હું કે
માર્કેટમાં તો આમ પીવાનું હોય હે એક ફેરી ચા વાળી બની તો શું કહેતો હાલ બોલ તો ચાય લે લો ચાય ગુજરાતી ગુજરાતી નો સારું લાગે કે તો ખરા પણ ચા લઈ લ્યો ચા ગરમા ગરમ ચા એવું થાય તો ગરમા ગરમ શીરો પાણી એમાં ન નાખતા હો આ બોટલ ક્યારની મારસ ક્યારની મારસ બોટલ છે ને મને રાખવાની છે ક્યારની મારસ એટલે હા ઠીક કરું એ આ દુખે દુખે જો મારું ટેડી મારી બિલાડી જો ખાસો ટાઈમ થઈ ગયો આ મશીન સાફ નથી કર્યું જ્યાંનું લીધું ત્યાંનું અને કપડાં મશીન એક દિવસ કે અઠવાડિયું પડ્યું તો અઠવાડિયું પડ્યું અઠવાડિયા પછી અમે આવી તો એક તારો પછી ધબધબાવે જાય છે તો કરે ડિસ્કસ કરતી આવો આનું વાતાવરણ કે સમજાતું નથી આવું જ રહી જાણે ચોમાસું આવી ગયું હોય એમ કેમ કાઈ થયું નથી ને ફટાફટા તારા જે લપોડી તો ભાઈ ભાઈ કોકને મળે હો સાચી વાત છે લપોડી ઓલા રેવા દે ને મસ્ત સ્મેલ છે ઓલા ખાચા સાફ કર્યા નાના ઓલામાં આવે ઈ. ખાચા કોના ખાચા અહીંયા કીધા તો સાફ કરવાના ના રે ના કરવાનું કીધું તો કર્યા એ હમણાં આમથી પેલા કરી નાખું પછી કરી નાખીશ એનાથી અત્યારે મારે છે ને ઓલું ચીકુનું સોરી ઓલું જ્યુસ બનાવવાનું છે આપણે શીખું છે ના ખબર છે પણ શીખું છે મગજમાં ગળી ગયો નશે નશમાં આમાં તો ખાંડ છે નાખ દઉં ચામાં થોડીક બધું નાખ દેવો ને એકમાં આખું ખબર છે કેમાં નાખું લિક્વિડ વાળામાં નાખી દઉં લિક્વિડમાં ન હોય સોરી ભૂલાઈ ગયું કેમ? તમારા હિસાબે મને મારો મગજ એ નથી હાલતો મગજ હોય તો હાલે ગ્લાસ ભરીને મારું લોહી કાઢ્યું હણે અત્યારે હા ઇન્જેક્શન મારી મારી લોહી ખેંચું પીતો હવે પીતો એક પી તો ખરા ખારું ખારું લાગે મારું લોહી ખારું છે તો જો પીવે મારું લોહી તમારું લોહી કેટલું કાટું લોહી છે મારું લોહી પીવે આખો દિવસ આ તો આમાં મિક્સરમાં નાખીને લોહી કાઢ્યું નહીં સોયથી ઈ તો ખરા ભાઈ હવે. સોયથી લોહી ખેંચું પછી મિક્સરમાં નાખી દઉં પછી ગ્રાઇન્ડર થી આમ બધું કરી નહીં એટલે ભાઈ ઈ કેવું લાગ્યું જીભ દેખાડ તો લોહીમાં બટકા થાય ને બીડા મારા ચામડીના નહીં માન પીવું મારું લોહી મને પીવડાવે છે તો 5 વાગે અત્યારે નાસ્તો કરી લીધો હવે ખાવાના ટાઈમે મને આવું ન્યો ભાવે આમ કરો તો બેક કેમેરા મને આવું ન્યો ભાવે એમ જ કરશે એમ જ કરશે પડી ગઈ છે સાંજ વાગી ગયા છે 6:30 બધું કામ હતું એટલે બહુ લેટ થઈ ગયું છે એટલે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે અમે જઈ છીએ ક્રોમામાં મેકબુક જોવા માટે સોરી મેકબુક તો ઘરે છે આઈપેડ જોવાનું છે કેમ કે મેકબુક હારે ને હારે બધી જગ્યાએ ફેરવવી પડે છે એટલે થોડુંક ઓલું થાય છે એટલે છે ને આઈપેડ લેવાનું છે આઈપેડ લેવું પડે એમ છે એનું રીઝન એ છે કે મારે છે ને મેકબુક સાથે હોય ને પ્લસ મોબાઈલ એક છે મારી પાસે ને એક આની પાસે હોય છે બે મોબાઈલ હોય ને તો વધારે પડતું એડિટિંગ હોય તો કોલ ઉપર કોલ બધાને આવતા હોય છે એટલે બહુ ડિસ્ટર્બ થઈ જવાય છે ઓલું મેકબુકમાં એની પ્રોસેસ પોતપોતાની થયા રાખે પલકે મને કીધું કેમેરા એંગલ ઉપર રાખો મેં ઉપર કરી દીધું તો ચાલો થાર લઈને જઈએ છીએ અને અંટર તો કેટલા ટાઈમથી પડ્યું છે અંદર ને અંદર એને કંઈ આઈડિયું નથી ચાલો મહાદેવ મળીએ ભગવાનનું નામ લેવાથી શું થાય યાદ કઈ રાખે એવા શું થાય એમ ભગવાનના નામ લેવાથી એટલે ઈ તો મને કઈ ખબર નથી ખાલી ભગવાનનું નામ લેવું સારું એમ ભગવાનના નામ લેવાથી સદબુદ્ધિ આવે ખાસ કરીને પછી વાત કરું ત્યારે મોડું થાય છે તો હું કઈક વાત કહેતા હતા મને એમ હતું કે આપણે સાથે મળીને દુનિયા સાથે લડશું પણ આપણે બે બા ધોલ ઉષા નથી આવતા આટલું જ હતું? હા એટલું જ કહેવાનું હતું લ્યો કઈ સમજાણું સમજાણું ગાઈસ મને તો કાંઈ આ કાનમાં અહીંયાથી સંભળાણું ખોટું આ રાને કાનથી બાંધવાનું થાય છે નીકળી આવું હે શું કહેવાનું હતું બસ હવે કઈ નહીં ગાઈસ મળીએ તમને આગળ જઈને ક્યાં જવું હે કોમા રાજકોટ ઓ બાપા તું ભટકાડ્યું હું હાઈક તોડી નાખી હો કઈ નહીં ક્રોમાના શોરૂમ પહોંચી ગયા છીએ ને હવે અમે અમારી રીતે જોઈ લઈએ આઈપેડ કયું આવે સારું આવે છે લેવું છે ને આઈરી મેકબુક છે પણ એમાં વીએનબી અવેલેબલ નથી અને પ્લસ ઇપિક પણ અવેલેબલ નથી બીજે જોવા જવું પડશે તો અમારે જે મેકબુક સોરી આઈપેડ લેવાનું હતું મેકબુક ભૂલાઈ જાય છે આઈપેડ લેવાનું તો એ આઈપેડમાં જે અમારે જે સિસ્ટમ જોઈએ છે એ નથી અને જે બીજી છે એ પણ અહીંયા અવેલેબલ નથી એવું છે કંઈ નહીં હાલો ગ્લાંજા આમી પડી છે તો બીજે જઈએ ચલો મહાદેવ હાલો ચાલો મહાદેવ મજાક મસ્તી થતે રહે ને હવે જઈએ છીએ આનું કંઈક લસણ લેવાનું છે સિયાને માટે અને બાકી પછી જે રસોડું કરવાનું છે રસોડું કરવાનું છે બેઠો હાલો
આજે અમે પલકને છે ને ભાવનગરમાં દોડાવી સાઈને ડોક્ટરે છે ને 10,000 પગલા હાલવાના કીધા. થાર મૂકી રોડે ને મેં કીધું હાલીને જાય, ફૂલ રેકેટ લેવું છે તો ફૂલ રેકેટ. મળી જાય તો સારું. હા, અને લસણ છે નહીં ભાઈ, એમ કે ખાવા રાખ્યું છે એ લેતા આવશે એવું લાગે. તો એ એન્ટિક લસણ છે, દેશી લસણ, એન્ટિક નહીં. હા વાંધો નહીં, ચાલો પેલા ફૂલ રેકેટ નું પૂછી લે શું છે શું નહીં. શું થાર લેવી? નાની જે થાર પડી, થાર લેવી પણ કઈ છે, નહીં, જો, હાલો લઈ ઓલી લઈએ. ગાડી પલકના લાઈકની ગાડી હોય ને તો પેલી વચ્ચેની સ્કૂટી, બાકી તો મસ્ત છે છે નહીં. હો પણ હા, જોઈ લે ફૂલ રેકેટ. રિસોર્ટમાં એકવાર રમીને આવ્યા ને અત્યારે ફૂલ રેકેટ જોવે છે ને ગજબ. આ તો ભારેમાં નથી ને, બતાવો તો ખરા પેલા જોવે છે. આ તો આ છે ને ભારેમાં નથી, અચ્છા, મીડિયમ છે. આ જોઈ લ્યો. આ સારું છે. શું પ્રાઇસ છે ભગવાન આની? હા, આ છે 910. જોઈ લ્યો, ચેક કરી લ્યો, સારું લાગે. ટેમ્પરરી કેવો પાંડા છે એમ. ક્યાં છે? આ શું તો એ હા, એ વાવ. એ જ છે ને. નહીં, અલગ છે. આ તો જીબડી કાઢે, મારે જીબડી નથી કાઢતો. તું જીબડી કાઢસ ને હાટાન. હાલો ફૂલ રેકેટ. આ સાઈડ આવી જાઓ, અહીંયા 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 અહીંયા. હા ભાઈ, આ ગ્લાસ લેવો છે બટ કેવો લેવો? આ વારો છે. પીવાનો એક દિવસ પાણી નથી. ઓલો જે 1,000 રૂપિયા લીધો એમને પડ્યો છે. કઈ વાંધો નહીં. વાંધો નહીં, નહીં. એ તો ભૂલી ગઈ હતી. આમાં લાઇટિંગ વાળો છે ભાઈ. આમાં આ કયો છો? પછી મોટી થઈ જ નથી આ. ના ના નથી થઈ, હજી 2 વર્ષની જ છું. અરે વાહ, પણ આમાં છો તું. આ મારો ફેવરિટ ગ્લાસ છે. બનતી જા. અમારે તો કોઈ દી એવું ફેવરેટ આવ્યું નહીં અત્યાર સુધીમાં. તારું બધું ઘણું બધું ફેવરેટ આવે છે. ઘડી કા ફેવરેટ થઈ જાય, ઘડી ઓલું ફેવરેટ થઈ જાય. આ તો છે જ. એ લઈ લે. આ મને ન ગમે સ્પાઈડરમેન પણ એ વાળું. કામ શું આવે એમાં શું હોય મને એ નથી સમજ. જ્યુસ પીવાનું, પછી પાણી બાગડી પીવાનું. પીધું જ છે ને આપણે ગ્લાસમાં પી લેશું. દુકાનમાં એક વસ્તુ લેવા આવો ને એટલે એની પાછળ 2 વસ્તુ બીજી રાખવાની. સાચી વાત છે. એકની 2 લઉં. વાહ, સારું કહેવાય. શું મૂકવું એમાં? અરે આ સાયકલ એને સુઝુ માટે લેવી. હજી સુઝુ તો ઘરે ન થાય ને સુઝુ લેવું છે. સુઝુ માટે સાયકલ લેવી છે. સારું છે. અને પેલી એક્ટિવા મસ્ત છે, તું શૂટ થઈ જાય એમાં બાજુ આવતી જતો. એમે આપણે ફોટો પાડ્યો તો એ જ છે. એ જ છે ને. પણ મોટી રિયલ હતી, આ તો સાચી થોડી છે, એ તો ઓલી છે. ચલો ચલો આપણે જઈ. શું છે? તો ધમુ પાસે મેં ખાલી 750 નો નહીં પણ કેટલા બંને ફૂલ કેટલા? 1100 નું થયું બધું. ઓ સોરી, હા 1100 નો ખાલી ચાંદલો કરાવ્યો ગાઈસ. હર વખતે તો આમ 5-6 હજાર નો હોય, પણ આ વખતે મેં કીધું એટલો મોંઘો નથી કરાવવો. ઓલું પડી જાય રેકેટ. નહીં પડે, ફૂલ પડી જાય. કઈ નહીં, મેં એક ગ્લાસ મગાવ્યો છે, થોડા દિવસ પછી આવી જશે, હું તમને બતાવીશ. તમને પણ બહુ ગમશે, તમે પણ મગાવશો. ખાલી એટલે ભાઈ એવું ના કરે, રવાડી નો ચડતા તમે બધું ભૂલી જાઓ, તમારું ભાન પણ ભૂલી જશો. હું બૂટ પહેરું ને ભૂલી જાઉં, એક બૂટ પહેરું ને એક બૂટ ખાલી રાખ્યું એમને. એટલે તમે જો ધ્યાન રાખજો કે એમ કોઈ દિવસ કરતા નહીં. ગાઈસ સાચે ગ્લાસ તમને બતાવીશ. ગાઈસ તમે કાઈ કરતા જ નહીં ગાઈસ, તમને તમારી કસમ, તમને તમારી કસમ. ચાલો બાય. હવે છે ને અમે બેન્જો લીધો વગાડવાનો. હું ગીત ગાય, અરે દીવાનો મુજે પહેચાનો મેં હું કોણ, તું કેમ વગાડી? થઈ ગયા છે ત્યારે 10:30 અને રમવા જઈએ છીએ ફૂલ રેકેટ. હવે નવું લાવ્યા છીએ ફૂલ રેકેટ લઈ આવી છીએ કે અમારે રમવા જવું છે. મેં તો હાલો જઈ ટ્રાય કરી, આવડી જાય તો પછી ભાગ લેશું તો આપણે બ્લોગ મૂકી દેશું. બ્લોગ બંધ કરીને પછી આપણે ધંધો કરશું બીજો. હાલો એ હવા આવી ગઈ. હવા આવી ગઈ.